મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી. આ છે એસજી હાઈવે રોડ. મોર્નિંગના 9:20 થઈ છે. એનો ટ્રાફિક તમે જોઈ શકો છો. અને આજનો વરસાદ ઝીણા ઝીણા છીંટા પડી રહ્યા છે થોડા થોડા. તો એ અપડેટ કરવા માટે જ બ્લોગ બનાવ્યો છે. આજના દિવસમાં સવારમાં એસજી હાઈવે પર કેમનો ટ્રાફિક છે. તો રનિંગ ટ્રાફિક છે. બધા પોતપોતાની ઓફિસે જઈ રહ્યા છે. વૈષ્ણોદેવી પાસ મેં અત્યારે બાયપાસ કર્યો હતો. હું વાયા જગતપુર અંડરપાસ થઈને આવ્યો. ત્યાં પાણી ભરેલા નહોતા. હા, જગતપુર બ્રિજ ઉપર ટ્રાફિક હતો અને બહુ એટલો આપણને એફેક્ટ નહોતા કર્યો આવવા માટે કે જેનાથી આપણને મોડું થાય. તો મિત્રો અત્યારે તો રનિંગ ટ્રાફિક છે. વરસાદ બુંદાબુંદી થોડો થોડો ક્યાંક ક્યાંક પડે છે. એકંદરે વાતાવરણ સારું છે. જય માતાજી. આગળ પણ તમને અપડેટ કરતો રહીશ. મિત્રો, ઇસ્કોન ઓવરબ્રિજ સામે તમને દેખાય છે. હમણાં કહ્યું એમ ટ્રાફિક રનિંગ જ છે. સવારમાં ઓફિસ જવામાં એટલો પ્રોબ્લેમ નહીં આવે. સામે જે તમને બિલ્ડિંગ દેખાય છે ઇસ્કોન 4 રસ્તાવાળી છે. ઇસ્કોન ઓવરબ્રિજ આવી ગયો. વાતાવરણ સારું છે. વાદળોથી ઘેરાયેલું મસ્ત ઠંડક છે. સવારમાં ઓફિસ જવાની બી મજા આવશે તમને. રનિંગ ટ્રાફિક છે. ટાઈમ ટુ ટાઈમ ઓફિસ પણ પહોંચી જવાશે. આ છે આપણું ઇસ્કોન મંદિર. જય શ્રી કૃષ્ણ. કર્ણાવતી 4 રસ્તા છે. ત્યાં તો થોડો ટ્રાફિક રહે છે. અહીંથી મને દેખાઈ રહ્યું છે. તો મિત્રો, સવારનો એસજી હાઈવેનો ટ્રાફિક તમને મેં અપડેટ કર્યો. સાંજે તમને પાછા વળતી વખતે તો પણ અપડેટ કરીશ. જય માતાજી. જય માતાજી તમને. ટ્રાફિક આપણે નડ્યો છે કર્ણાવતી 4 રસ્તા આગળ. એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ છે. રસ્તો કોઈ કરી આપે તો સારું છે. ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાય છે મિત્રો. ચલો, સિગ્નલ ખુલી ગયું છે એટલે વાંધો નહીં આવે લગભગ. તો તમને આ રીતે અપડેટ કરતો રહીશ. જય માતા. મિત્રો, સાંજનો ટાઈમ થઈ ગયો છે. કર્ણાવતી 4 રસ્તા છે. ઇસ્કોન ગાંઠિયાની સામે ત્યાં બહુ ટ્રાફિક હતો. ત્યાં વિડીયો ના ઉતારી શક્યા. ઇસ્કોન બ્રિજ ઉપર આપણે પહોંચી ગયા છીએ. તો આ રોડ ઉપર અત્યારે તો રનિંગ ટ્રાફિક છે. પાછળ ઇસ્કોન 4 રસ્તા ઉપર ટ્રાફિક હેવી હતો. હાઈવે ઉપર ચડી ગયા છે એટલે અહીંયા રનિંગ ટ્રાફિક રહેવાનો. હાઈકોર્ટ બ્રિજ સુધી ત્યાં ઉપર થોડો હશે ટ્રાફિક. અને એના પછી ગોતા આઈ થિંક તો હોઈ શકે ટ્રાફિક. બાકી એકંદરે તો અહીંયા રનિંગ ટ્રાફિક જ હોય છે. વાતાવરણ બહુ મસ્ત છે. વરસાદ અત્યારે થંભી ગયો છે. વાદળો ઘેરાયેલા છે.
जय कृष्ण भगवान। वैसे शरद भगवान को गुस्सा नहीं दिलाना चाहिए। ना पाजी, इतनी हिम्मत हम में कहाँ से आ जाएगी? खैर वो छोड़ो, देखो ગાડી લઈને આવીએ તો વાંધો નહીં આવતો। આગળ જોઈએ આપણા જે ચાંદખેડા જવા રસ્તે વૈષ્ણોદેવી પાસ આગળ અંડરપાસ છે ત્યાં પાણી ના ભરાયો હોય इसे बोल ही देते हो। તો 30 મિનિટ્સમાં આપણે પ્રહલાદનગરથી ચાંદખેડા પહોંચી શકીએ છીએ। पाजी आपने वो लिखा देखा है ना, सवारी अपने सामान के लिए खुद जिम्मेदार है। तो अब બન્યા રહો તમે બ્લોગમાં, बंद करो। તમને અપડેટ કરાવું हर છું। बार कैरियर हीरो नहीं सेट करता है, कभी कभी विलन को भी आना पड़ता है। तो मेरे जीवन के शकाल खुद ही बता दो कब आएगा मेरे पास माल। रुको जरा, सब्र करो। हाँ ठीक है बाजी ठीक है, और ऑप्शन भी क्या है? एक ही ऑप्शन है, बना देते हैं यानी शायरी सुना देते हैं। शुरू करो। हाँ बोलिए प्लीज। तो अर्ज किया है इंडिया वर्सेस इंग्लैंड टेस्ट सीरीज 20 जून यानी कि फ्राइडे से शुरू होने जा रहा है। इंडिया वर्सेस इंग्लैंड टेस्ट सीरीज 20 जून से शुरू होने जा रही है और कुछ लाइंस इस पे मेरे अंदर उफान के बाहर निकलने जा रही है। अब मैं अपने दो ओपनर्स को कहना चाहूंगा कि यशस्वी जायसवाल और शुभमन गिल संभाल लेना भाइयों, क्योंकि अल्टीमेटली फटेगा तुम्हारे ही नाम का बिल। अच्छा, मैं केएल भाई की याद में कुछ कहना चाहूंगा कि सॉरी शेट्टी साहब, अंजलि का वास्ता बीच में जरूर लूंगा। सॉरी शेट्टी साहब, अंजलि का वास्ता बीच में जरूर लूंगा। जैसे शेट्टी साहब अंजलि को इस जन्म में कभी नहीं भूल पाए, वैसे ही दामाद साहब इंग्लैंड में ऐसे खेलना कि इंग्लैंड भी तुम्हें कभी भूल न पाए। मैं तुम्हें भूल जाऊं ये हो नहीं सकता, और तुम मुझे भूल जाओ ये मैं होने नहीं दूंगा। તો મિત્રો ઠલટેજ અંડરપાસમાં બી રનિંગ ટ્રાફિક જ છે। इन्हें तो छोड़ दे यार। देखो देखो बाजी, आपकी तरह हमारा भी फंडा बिल्कुल સાંજના 7 વાગી मेरे ગયા कहने છે का मतलब ये है कि आप અને foreign bowlers की तो धज्जियां उड़ाते વાદળો પણ हैं, હોવાથી लेकिन आपने अपने ही घर के अंधारू लेजेंड आर अश्विन की वाट लग गई। देखा ही वो आवाज किस्सा बड़ा गजब है बाजी, वो हो जाए आज। एक बार आर अश्विन में आए थे टीम में, वो बॉलिंग कर रहे थे और जहाँ भी वो बॉल डाले मैं पीछे से कट मार दूँ, रिवर्स स्विंग मार दूँ, स्टेप आउट करके मार दूँ, तो उसने बोला कि हाउ आई बोल यू, हाउ आई गेट यू आउट। मैंने कहा यू गेट मी आउट, नो चांस ऐश। मैं तो स्पिनर को बॉलर ही नहीं समझता था, मैं तो बॉलर ही नहीं, आउट करने की दूर की बात है। तो अश्विन ने कहा कि ये कैसे बोल दिया उन्होंने, क्योंकि मैं इतनी अच्छी बैटिंग कर ही रहा था स्पिनर के खिलाफ, तो मैंने उनको बोला कि आप इधर उधर गेम में फेंकना शुरू कर दो, खराब से अपने पैर में वाइड कोई शायद मैं थक हार के आउट हो जाऊँ, अदरवाइज आपकी अच्छी गेम में कुछ आउट करूँगा। और वैसे ही हुआ, जब मैं अश्विन के खिलाफ खेला, चेन्नई सुपर के खिलाफ जब अश्विन गेम डालने आए तो मैंने 122 नॉट आउट मारे, उसमें उनको भी 2-3 छक्के लगाए, उनका भी पहाड़ा भी चारा और मेरा 10 का था पूरा, 10 कंदो 10 चौके 40 મિત્રો આજે રોડ ક્રોસ કરી રહ્યા છે આજે હાઈવે ઉપર, બહુ રિસ્કી છે પણ સરકાર એનો બીજો કોઈ માર્ગ ના શોધે રોડ ક્રોસ કરવાનો, ત્યાં સુધી પબ્લિક આ રીતે રિસ્ક જ લેશે। આઈ થિંક સો મિત્રો પેલેડિયમ આગળ મોલ આગળ પણ ટ્રાફિક છે, રનિંગ ટ્રાફિક છે। बिल्कुल कंफर्म हुई अब तुम कि आप छोटे भाई के सामने फुल हवाबाजी करो, और सचिन बाजी और दादा जहाँ सामने आ जाए एकदम शरीफ। भगवान थोड़े अलग से थे, इसलिए इसलिए अलग से सुनाऊं। ચલાવી જાય છે શાંતિથી પણ આગળ। तो आज के बियॉन्ड द बाउंड्री का एपिसोड ही खत्म होता है। कल सचिन बाजी के किस्से के साथ बियॉन्ड द बाउंड्री लेकर आएंगे। मेरा नाम शरद, मेरे साथ होंगे वीरेंद्र सहवाग।
મિત્રો તમે જોઈ શકો છો સોલા બાજુ ટર્ન લેવા માટે ટ્રાફિક અહીંયા રોજ હોય છે. બાકી આપણે ગોતા જવા માટે તો અહીંયા રનિંગ ટ્રાફિક હોય છે. आपका वो ट्रैवल पार्टनर जो बजट फ्रेंडली भी है और ट्रस्टेड भी. और हर जीतने वाले को बाजीगर कहते हैं. ठीक वैसे ही जेडी वर्ल्ड टूर्स को अब JDW टूर्स कहते हैं. भरोसा वही, जुनून वही. ट्रैवल प्लानिंग के लिए JDW टूर्स एट IIM रोड और हैपनिंग म्यूजिक के लिए फीवर FM. भाई अपनी आ दिवाળી तो ड्रीम होम वाड़ी जैसे. अच्छा ऐसा क्यों? 60+ amenities, 3 BHK luxurious divine living, school, hospital, મંદિર બધું 2 મિનિટના અંતરે 100% લોન પેપર્સ અવેલેબલ. વૃંદાવન એલિશિયા એટ રાયસન સેમ્પલ હાઉસ રેડી. કોલ 8401534949. નિરાશાનો અંત અને ખુશીઓનો આરંભ થશે જ્યારે આપનો અધૂરો પરિવાર પૂરો થશે. માતા પિતા બનવાનું સપનું કરો સાકાર વાણી IVF સાથે 6 સેન્ટર્સ અક્રોસ ગુજરાત. CTPL फाइबर ये है असली फाइबर. CTPL फाइबर ये है असली फाइबर. असली फाइबर फिर तो महंगा होगा. बिल्कुल नहीं. GTPL फाइबर देता है 40 Mbps के दाम में 100 Mbps की स्पीड, यानी कि अनलिमिटेड 100 Mbps की स्पीड सिर्फ 494 रुपीज पर मंथ में 1 साल की वैलिडिटी वाले प्लान में. वाओ फिर तो आज ही लगता है GTPL फाइबर असली फाइबर. પપ્પા તેઓ એ છે જે મહેનતનો હાથ ચાલી આગળ વધે છે પણ હાથેથી તારી પીઠ થપથપાવવાનું ભૂલતા નથી. જે હૈયામાં હામ જગાવે છે પણ હૈયાને તારો તકિયો બનાવવાનું ભૂલતા નથી. જે સ્વજનોને કરેલા વાદાનું રક્ષણ કરવાનું ભૂલતા નથી. એ પપ્પા છે ને. કરો પૂરા તમારા ઈરાદા. સ્વજનોને કરેલા દરેક વાયદાઓ. SBI લાઈફ તમારા માટે, તમારા આત્મજનો માટે. વધુ જાણવા www.sbilife.co.in પર લોગ ઓન કરો. IRDI રજિસ્ટ્રેશન નંબર 111. फैब्रिकेटर्स की पहली पसंद फ्रेंड स्टील सर्वोत्तम स्टील. फ्रेंड्स ERW पाइप्स देते हैं लाजवाब मजबूती, बेजोड़ बिल्डेबिलिटी और बेहतरीन फिनिश. फर्नीचर इंजीनियरिंग फैब्रिकेशन इंफ्रास्ट्रक्चर सभी का भरोसा फ्रेंड्स पाइप. કેન્સરની સારવારમાં અરે, બોલો એકમાત્ર તો. વિશ્વસનીય નામ HOC વેદાંતા. તો મિત્રો ગોતા રોડ જે ડાયવર્ટ થાય છે આપણે વૈષ્ણોદેવી બાજુ જતા તો વાંધો નહીં આવતો, પણ આ તમે જોઈ શકો છો ગોતા ચોકડી બાજુ જતા ત્યાં ટ્રાફિક વધારે હોય છે હેવી. બાકી આપણે હજી હાઈવે ઉપર જતા કોઈ તકલીફ પડતી નથી. આ તમે જોઈ શકો છો ત્યાં ટ્રાફિક હેવી છે. CTPL फाइबर देता है 40 Mbps के दाम में 100 Mbps की स्पीड, यानी कि अनलिमिटेड 100 Mbps की स्पीड सिर्फ 494 रुपीज. આપણે વૈષ્ણોદેવી જોઈએ ત્યાં કેટલો ટ્રાફિક છે ને તેનો ઓલ્ટરનેટ એક બીજો રૂટ છે અમારી પાસે, ત્યાંથી ચાંદખેડા આપણે નીકળી જઈશું. નિરાશાનો અંત મળે સવારના ક્રિયાઓ જલ્દી કરો. તો મિત્રો સોંગ સાંભળો હોવાથી યુટ્યુબ ઉપર હું ચડાવીશ સોંગ સાથે તો તકલીફ પડશે, કોપીરાઇટ્સનો ઇસ્યુ હોઈ શકે છે, એટલે હું વિડીયો અહીંયા જ કમ્પ્લીટ કરું છું. ટ્રાફિક થોડો લાગે છે અહીંયા. જય માતાજી, તમને આગળ અપડેટ કરતો રહીશ. એનીવે ટ્રાફિક અને વધારે પાણી ક્યાં મળશે હમણાં શહેરમાં એની જાણકારી જરૂરથી આપજો સો દેટ વી કેન મેક શ્યોર કે राजू जल्दी, राजू जल्दी, राजू जल्दी जल्दी जल्दी.
આય